લૂંટારૂ પૂર ઝડપે તેમનું વાહન લઈ જઈ રહ્યા હતા અને તેમણે લૂંટ ચલાવી હતી 90 લાખ રૂપિયાની, પરંતુ પોલીસ પણ તેમને દબોચવા માટે મેદાને પડી હતી અને પોલીસે હવામાં ગોળીબાર કરવો પડ્યો અને આ લૂંટારૂ અને પોલીસ આમને સામને આવે છે। ફિલ્મી સ્ટાઇલમાં જે પ્રકારે લૂંટ થઈ હતી અને જે પ્રકારે પોલીસે ગોળીબાર કર્યો તેની આ ક્રાઇમ સ્ટોરી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। હું છું આપની સાથે તોફિક ગાંચી। રાજકોટના નિલેશભાઈ નામના એક આંગળિયા પેઢીના સંચાલક છે, તે રાજકોટની બેંકમાંથી 90 લાખ રૂપિયાની રકમ ઉપાડે છે અને ત્યારબાદ તેમના પાસે રહેલી મહિન્દ્રા એક્સયુવી તે લઈને નીકળે છે મોરબી તરફ, પરંતુ જ્યારે મોરબી પહોંચતા હતા તે સમયે મિતાણા પાસે તેમના વાહનને પાછળથી બલેનો કાર છે તે ટક્કર મારે છે। ડ્રાઈવર પહેલાં સમજે છે કે અકસ્માત જેવી ઘટના હશે, પરંતુ થોડીક મિનિટમાં ફરી એક વખત આ બલેનો કાર તેમને બીજી વખત પણ ટક્કર મારે છે। આજે આંગળિયા પેઢીના માલિક હતા નિલેશભાઈ, તે પોતે સમજી જાય છે કે કંઈક ગડબડ છે અને ત્યારબાદ તે રાજકોટના કંટ્રોલ રૂમને જાણ કરે છે કે તેમના પાસે અજાણ્યા વાહનો તેમનો પીછો કરી રહ્યા છે અને તેમના પાસે મસમોટી રકમ પણ છે। પોલીસ પણ સતત મામલો સમજી જાય છે અને તેમને ત્વરિત સૂચના આપવામાં આવે છે કે તે મિતાણા ગામથી 5 કિલોમીટરના અંતરે ટંકારા પોલીસ સ્ટેશન છે ત્યાં તે પહોંચે અને તેવામાં આ બલેનો કાર અને બલેનો કારના સાથે એક પોલો કાર હોય છે, તે બંને આ નિલેશભાઈની જે વાહન હતું તે વાહનને ટેક ઓવર કરી આગળ ઘેરી રહે છે અને વાહનને ઊભું રખાવી તેમાંથી આ આરોપીઓ ઉતરે છે। લાકડીઓ વડે તેમનું જે વાહન છે તેના પર હુમલાનો પ્રયાસ કરે છે, પરંતુ આ ડ્રાઈવર ચતુર હોય છે અને ચતુર ડ્રાઈવર કાવો મારી જમણી તરફ ગાડી નીકાળે છે, પરંતુ આ જે વાહનના પાછળ પડેલા લૂંટારૂ હતા તેમના પાસે પણ હાઈ સ્પીડની કાર હતી અને આ મોરબીના ટંકારાથી ખજૂરા હોટલ પહોંચે છે તે સમયે આ બલેનો કારવાળા ફરી એક વખત તેને ટક્કર મારે છે અને ખજૂરા હોટલમાં આ જે મહિન્દ્રાની એક્સયુવી કાર છે તે નિલેશભાઈને તેમના ડ્રાઈવર લઈ જાય છે, કેમ કે તેમના ટાયરોને નુકસાન પહોંચ્યું હતું અને ટાયરોને પંચર પણ પડ્યું હતું। આ બલેનો કાર ટક્કર મારવાથી તે આગળ ચાલી શકે તેમ ન હોવાથી આ પોલો કાર છે તે પોલો કાર ફરી એક વખત આ આંગળિયા પેઢીના માલિક છે તેમનો પીછો કરે છે અને પીછો કર્યા પછી જે પ્રકારે તમે સીસીટીવીમાં દ્રશ્યો જુઓ છો તેમ ખજૂરા હોટલ પાસે તેમની પોલો કાર લઈને આવે છે, જેમાં કોઈ પણ પ્રકારની નંબર પ્લેટ નથી હોતી અને મહિન્દ્રા એક્સયુમાં રહેલા 2 થેલા જેમાં 90 લાખ રૂપિયાની રોકડ રકમ ભરેલી હતી તે રોકડ રકમ તે ઉઠાવે છે અને ત્યાંથી ફરાર થઈ જાય છે। મોરબી જિલ્લા પોલીસને પણ આ મામલે માહિતી મળી ચૂકી હતી અને ઠેર ઠેર નાકાબંધી પણ કરવામાં આવી હતી। ટંકારાથી નીકળેલા આ આરોપીઓ તેમની પોલો લઈને ધ્રોલ તરફ તે આગળ વધી રહ્યા હતા અને એક તરફ ધ્રોલની પોલીસ આવી રહી હતી અને બીજી તરફ આ વાંકાનેરના ડીવાયએસપી સાગર સાડા અને એલસીબીની ટીમ પણ આરોપીઓને દબોચવા માટે પાછળ પણ પડેલી હતી। ઠેર ઠેર નાકાબંધી પણ તેમણે કરેલી હતી। જી, ગઈકાલે મોરબી જિલ્લાના ટંકારા પોલીસ સ્ટેશનની હદમાં એક હાઈવે ઉપર આવેલી ખજૂરા હોટેલ છે અને એની કેમ્પસની અંદર એક લૂંટના બનાવ બનવા પામેલા અને એ પોલીસના ધ્યાન ઉપર આવતા તાત્કાલિક જિલ્લાના અંદર જે કનેક્ટ કરતી જે તમામ રસ્તાઓ છે એના ઉપર નાકાબંધી કરવામાં આવી, તેમજ સાથે સાથે જે નજીકના આપણા પડોશી જિલ્લાઓ છે એના સાથે પણ સંકલન કરી એના પણ અલગ અલગ રૂટ ઉપર નાકાબંધી ગોઠવી દેવામાં આવેલી। જિલ્લા પોલીસના જે બંને ડિવિઝનના ડીવાયએસપી, લોકલ પોલીસ સ્ટેશનના પીઆઈ અને સાથે સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીને પીઆઈને પણ એ વિગત મળતી તાત્કાલિક એ જગ્યા ઉપર પહોંચી ગયા હતા અને એ પ્રમાણે જે ફરિયાદીને જણાવ્યા પ્રમાણે જે ફરિયાદ દાખલ થઈ છે એમાં એ રાજકોટમાં એની ટાઇટેનિયમ કરીને પેઢી છે અને એ પેઢીમાંથી પરત મોરબી આવતા હતા ત્યારે રેકી કરીને પાછળ ગાડી ભટકાડીને અને એને ત્યાં ઇન્ટરસેપ્ટ કરીને અને ગાડીમાંથી પૈસા 4 લોકો લઈને ગયા હતા એ પ્રકારની હકીકત જણાવવામાં આવેલી હતી અને એ અનુસંધાને આજ આપની પાસે 2 જેટલા આરોપીઓને આ ગુનાના કામે પકડી લેવામાં આવેલા છે અને સાથે સાથે 72 લાખથી વધારે રકમ પણ એના પાસેથી કબજે કરી લેવામાં આવી છે। ટોટલ કેટલી રકમ હતી અને આ જે આરોપીઓ જે છે ક્યાંના છે, શું નામ છે અને કઈ ઇતિહાસ? એ ટોટલ જે એની પાસે રકમ હતી એ 90 લાખ જેટલી હતી
જે રકમ આરોપીઓ લઈને ગયા છે અને 90 લાખ પૈકી જે મેં આપને જાણ કરી એ પ્રમાણની અત્યારે આરોપીઓ પાસેથી રિકવરી પણ કરી લેવામાં આવેલી હતી. પ્રથમ દૃષ્ટિએ અત્યાર સુધીની તપાસમાં ટોટલ 6 થી 7 લોકો એ આરોપીઓ પ્રી પ્લાન્ડ વેમાં આવીને આ પ્રકારના એ જે ઘટના છે એને અંજામ આપ્યા છે અને અત્યાર સુધીની તપાસમાં જે તમામ લોકો છે એ ભાવનગર જિલ્લાના વતની હોવાનું ધ્યાન ઉપર આવેલા છે. સાહેબ, આ ભોગ બનનાર છે ત્યારે એને ખબર પડી કે અમારી પાછળ કોઈ પીછો કરી રહ્યા છે, ત્યારે સૌથી પહેલાં એમને રાજકોટ પોલીસનો સંપર્ક કર્યો અને ત્યારબાદ અહીંયા મોરબીના ડીવાયએસપીનો કંઈક સંપર્ક કર્યો. તો બને પછી કેવી રીતે આ ઘટનાને જોઈ અને તરત જ કેવા એક્શન લીધા? જી, જે પ્રમાણે મેં આપને જાણ કરી એ ફરિયાદીને જ્યારે એ ખ્યાલ આવ્યું કે કોઈ એનો પીછો કરે છે તો એ બાબતે એના કોન્ટેક્ટમાં કોઈ પોલીસ ઓફિસર રાજકોટના હતા, એને કોન્ટેક્ટ કરવામાં આવેલા અને એના થ્રુ જિલ્લા પોલીસને જાણ થઈ અને એ પ્રમાણે આગળની જે નાકાબંધીની કાર્યવાહી અને તમામ પોલીસ સ્ટેશનની જે ટીમોને એલર્ટ કરવામાં આવેલા એ સૂચના મળ્યા પછી જે પ્રકારની કાર્યવાહી કરી દેવામાં આવી હતી. લૂંટની ઘટનાને અંજામ આપવા માટે શરૂઆત કઈ રીતે થઈ હતી? આજે ફરિયાદમાં વર્ણવ્યું છે એમાં અત્યાર સુધીની ચૂંકી ઇન્વેસ્ટિગેશન ખૂબ જ પ્રાઇમરી સ્ટેજ ઉપર છે, બટ અત્યાર સુધીની તપાસમાં જે વસ્તુ સામે આવી છે, જે મેં જાણ પણ કરી કે એ પ્રી પ્લાન્ડ ઘટના હતી. એના માટે એને ઇનસાઇડ ઇન્ફોર્મેશન પણ મળી હોય એ બાબતની પણ આપણે તપાસ કરીએ છીએ, કેમ કે એના પાછળ એ વ્હીકલ લાંબા સમય સુધી એના પાછળ હતી ફરિયાદીના કહેવા પ્રમાણે અને છેલ્લે જ્યાં ઘટના બની ત્યાં એની કારને ભટકાડીને અને ઇન્ટરસેપ્ટ કરીને અંજામ આપવામાં આવેલા છે. તો કોઈ ઇનસાઇડર જોબ પણ થઈ શકે એ બાબતની પણ તપાસ ચાલુ છે અને હાલ જે બાકીના 4 થી 5 આરોપીઓ છે એને પકડવા માટે અને એના પાસેથી જે રકમ મેળવીને લઈ ગયા છે એની રિકવરી કરવા માટેના પ્રયાસો હાલ જારી છે. બે આરોપીઓ છે એ ક્યાંથી પકડાયા છે ને શું નામ છે? એ આરોપીઓના નામ આપને હું પ્રેસ નોટ મારફતે ઇસ્યુ કરાવી દઈશ અને જે બંને વતની ભાવનગરના છે અને એમાં એક આરોપીના જૂના ભાવનગર જિલ્લામાં 2-3 ગુનાહોની ગુનાહિત ઇતિહાસ પણ છે, એ પણ પ્રથમ દૃષ્ટિએ. આમ લાખો રૂપિયાની લૂંટના પ્રકરણમાં આરોપીઓને રોકવા માટે પોલીસે હવામાં ગોળીબાર કરવો પડ્યો હતો અને ફિલ્મી સ્ટાઇલમાં જે પ્રકારે લૂંટની આ મોરબીના ટંકારામાં ઘટના બની હતી તેને લઈને ચકચાર પણ મચી જવા પામી હતી. જો કે આ ગુજરાતની પોલીસ છે, આરોપીઓ પાતાળમાં પણ સંતાયો હોય તેને આ ગુજરાતની પોલીસ શોધી નાખે. આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી માટે નવજીવન ન્યૂઝની આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.